ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સંસારના એક વાસ્તવિક સ્વરૂપને આપણી આંખ સામે ઉઘાડી રહ્યા છે. પરિસ્થિતિઓને, વાતાવરણને, પદાર્થોને એક સામાન્ય માણસ પણ જુએ છે અને જ્ઞાની માણસ પણ જુએ છે. સામાન્ય માણસ જુએ એની દ્રષ્ટિ બહુ બહારની હોય અને જ્ઞાની જુએ એ ઊંડાણથી જુએ. સામાન્ય માણસ જોઈને મોહ પામે, કાં તો એને ગમો થાય, કાં એને અણગમો થાય, કાં તો એને એમ થાય કે મારે જોઈએ છે, કાં તો એમ થાય કે મારે નથી જોયું, કાં તો એમ થાય કે આ મને મળે, કાં તો એમ થાય કે મારાથી દૂર ટળે. જ્ઞાની કોઈ પણ સ્થિતિમાં એને મૂકો, એને ન મોહ થાય, ન રાગ થાય, ન દ્વેષ. શું ફરક પડતો હોય? શું ફરક પડતો? જે જેવું છે તેવું જોવાની દ્રષ્ટિ આવી જાય તો આ સંસારમાં સુખ શોધવા માટે આટલા ફાંફા મારવાની જરૂર નથી. જે જેવું છે તેવું જોવાની આપણી પાસે દ્રષ્ટિ નથી અને માટે ક્ષણમાં રાગ થાય, એને મેળવવાની મથામણ જાગે, મહેનત કરીએ, બધું જ કરી અને મેળવીએ અને વળી થોડા દિવસ થાય એટલે વળી એના ઉપરથી મન ઉઠી જાય. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે તફાવત આટલો જ છે. જ્ઞાની દરેક સ્થિતિમાં સ્વસ્થ રહી શકે છે, અજ્ઞાની કોઈ સ્થિતિમાં સ્વસ્થ રહી શકતો નથી. એ સતત વ્યાકુળ થયા કરે. કોઈ પરિસ્થિતિ હોય તોય વ્યાકુળતા આવે, કોઈ વ્યક્તિ હોય તોય વ્યાકુળતા આવે, કોઈ પદાર્થ હોય તોય વ્યાકુળતા આવે. સતત વ્યાકુળ તમને બનાવે એનું નામ અજ્ઞાન અને સ્વસ્થ તમને જે બનાવે એનું નામ જ્ઞાન. બસ જે જ્ઞાન સ્વસ્થ કરે એ જ જ્ઞાન, વ્યાકુળતા પેદા કરે એ જ્ઞાન પણ જ્ઞાન ન કહેવાય. જ્ઞાનનો અર્થ જ એક જ છે, સ્પષ્ટ થઈ જાય તમારી આંખ સામે. જગતની પરિસ્થિતિઓ, જગતના પદાર્થો બધું જ તમારી આંખ સામે ખુલ્લું થઈ જાય. આ આવું છે, બસ. હવે હું એના ઉપર મોહ કરીશ, હું એના ઉપર રાગ કરીશ, દ્વેષ કરીશ, એનાથી એમાં કોઈ ફરક નહીં પડે. ફરક કોને પડે છે? ફરક મને પડે છે. સુખ દુઃખ મને છે, આને કોઈ સુખ દુઃખ નથી. તમને આ વસ્તુ બહુ ગમી ગઈ, એનાથી એની ચમક વધી નથી જવાની. તમે એમ કહો કે આ બેકાર છે તો આની ચમક કઈ ઓછી નથી થઈ જવાની. ફરક પડે છે મને. દ્રષ્ટિનો ઉઘાડ થઈ જાય, સુખ તમારી અંદરનું બહાર પ્રગટ થઈ જાય. મોહની દ્રષ્ટિથી જોઈએ છીએ માટે વ્યાકુળતા છે. જ્ઞાનની દ્રષ્ટિ આવી જાય તો આપોઆપ સુખ આવી જાય. એક વાર બોધ જાગી જાય કે આ બધું જ ક્ષણિક છે અને આના ઉપર મૂંઝાવા જેવું નથી, આમાં ક્યાંય મોહ પામવા જેવો નથી. આજે આવ્યું છે ભલે આવ્યું, કાલે ટળી જાય ભલે છે ત્યાં સુધી આનંદ અને ન હોય ત્યારે ભલે. આવી મનસ્થિતિ. તમે ચોકલેટ ખાઓ છો, તમે ચોકલેટ મોઢામાં મૂકો પછી શું થાય? એનું ઓગળે. ધીમે 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 કરતી ઓગળી જાય. એ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી તમને સ્વાદ આવે, ત્યાં સુધી તમે એનો આનંદ મનાવો અને જેવી ચોકલેટ પૂરી થાય એવું રડો ખરા? હાય હાય, આ તો પૂરી થઈ ગઈ, હવે સ્વાદ ક્યાંથી આવશે, હવે કેમ થશે, કેમ નહીં થાય? રડો ખરા? નહીં. કેમ? શું બોલ્યા? ખબર. તમને ખબર છે કે આ ચોકલેટ મોઢામાં મૂકી એટલે હવે ઓગળવાની જ છે. હવે હું ગમે એટલું રડું તો એનાથી કઈ ફેર નથી પડવાનો અને ન રડું. જ્યાં સુધી મોઢામાં છે ત્યાં સુધી એના સ્વાદનો આનંદ લેવાનો. જેવી પૂરી થાય બીજા કામે લાગી જાઓ. કઈ સમજાય?
કઈ સમજાય છે? તમે ફૂલની માળા સવારમાં લાવ્યા, આ રોજ તમે સવારમાં ઉપર આવો છો, ફૂલની માળા લઈને ફૂલ લઈને આવો છો, રોજ બદલો છો, કોઈ રડે છે? હા હા, હજી તો ગઈકાલે ચડાવી 15 રૂપિયાની માળા હતી, અત્યારે કરવાઈ ગઈ. જે વસ્તુનો તમને બોધ થઈ ગયો છે, જે વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો છે કે આની આ જ નિયતિ છે, એના વિશે તમને કોઈ દુઃખ નથી થતું. પણ જ્યાં તમારી ધારણા જુદી છે, તમે માની લીધું, તમે માટલું લઈને આવ્યા બજારમાંથી, પાણી ભર્યું, બીજે દિવસે કંઈક થયું અને નંદવાઈ ગયું, તો હું ફેંકી દેવા, કોને ફેંકી દેવા? અરે રાડા રાડ દઉં. હજી કાલે લાવ્યા, સમજ નથી પડતી કેટલા મોંઘા થઈ ગયા છે માટલા, આટલું એ ધ્યાન નથી રાખતા, આમ નથી રાખતા. કે માટલું નહોતું ફૂટવાનું? માળા બી લાવ્યા હતા, એ કરમાઈ ગઈ તો તમને કાંઈ ન થયું, તમે કોઈ રાડા રાડ ના કરી, અને માટલું ફૂટી ગયું તો તમે રાડા રાડ કરી. કેમ? તમે એમાં ધારણા બાંધી કે આ માટલું 4 મહિના ચાલવું જ જોઈએ. હા, એ તો એમ જ હોય ને. તમે પણ એવું જ કરો, આ તો કોઈ તમને ટોકે એટલે આપણે એવું જ કરીએ. પછી તમે જોજો, આ માણસની પ્રકૃતિ છે, કોઈના ઉપર ઢોળી દેવું. ચા મૂકી હોય, ચા મૂકી હોય ગરમ કરવા, અને બે ધ્યાન થઈ ગયા, અને એમાં અચાનક ઉભરો આવી ગયો અને ચા ઢોલાઈ ગઈ, તો શું કહેશે? અરે ચા ઉભરાઈ ગઈ, ચા ઢોળાઈ. એમ નહીં કે મારો ઉપયોગ નો રહ્યો, મેં ધ્યાન ન રાખ્યું, એમ નહીં, ચા ઢોળાઈ. ચા નથી ઢોળાઈ ભાઈ, તારો ઉપયોગ ગયો. એટલે કોઈકના ઉપર ઢોળી દેવાનું, ઠીક છે. પણ માળા કરમાઈ જાય છે, આપણને દુઃખ નથી થતું. પણ માટલું ફૂટી જાય છે તો તરત જ આપણા મનમાં એમ ખેદ થાય છે, કેમ આમ થઈ ગયું? જે બોધ એક નાનામાં નાની વસ્તુમાં છે, તમે ચોકલેટ ખાધી અને તમને દુઃખ નથી થતું ને, એવું જો દરેક પદાર્થમાં થઈ જાય ને, તો તમારા જેવો સુખી કોઈ નહીં. તમારી પાસે પુણ્ય છે, અને પુણ્યને લીધે તમને મળેલી સગવડ છે, તો સગવડ છે ત્યાં સુધી તમે આનંદ કરો, ન હોય તે જોઈ જશે. હા, એવું ગમે એટલું ભેગું કરો, પુણ્ય જાય પછી આ ભેગું કરેલું કાંઈ ટકતું નથી. 7 પેઢીનું ભેગું કરો, કેટલા દિવસ લાગે જવામાં? 1 જ મિનિટ લાગે, બધું વિખરાઈ જાય. ક્ષણિક છે, બસ આટલો બોધ જાગી જાય ને, બીજું કાંઈ નહીં. ચિત્તની સ્વસ્થતા જળવાઈ રહે. બધું જ ક્ષણિક છે, આયુષ્ય ક્ષણિક છે, સંપત્તિ સાથે વિપત્તિ જોડાયેલી છે. લગ્નાપદા સંપદઃ સર્વે ઇન્દ્રિય ગોચરાશ્ચ ચતુલા સંધ્યા પ્રરાગાધિવત. ઇન્દ્રિયના વિષયો ખાવાનું હોય, પીવાનું હોય, પહેરવાનું હોય, ઓઢવાનું હોય, જોવાનું હોય, સ્પર્શ કરવાનું હોય, 5 ઇન્દ્રિયોમાં કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વિષય હોય, એકે વસ્તુ કાયમી ખરી. એકે વસ્તુ આજે ભાવે છે, રોજ એકનું એક જ ભાવે ન બને. એકનું એક સાંભળવાનું ગમે, ના ગમે, એકનું એક જોવાનું ગમે, ના ગમે, બધું જ બદલાયા કરે, સતત બદલાયા કરે. તમે એકના એક પરિવાર સાથે નથી રહી શકો. એવું પડે છે, બરાબર છે. આ તો આપણને છૂટ નથી આપણી સંસ્કૃતિમાં, એટલે બધું બદલી નાખીએ આપણે, બધું બદલી નાખીએ. આજે આ, કાલ પછી બીજું, વળી ત્રીજું. આપણે કોઈ દિવસ એક જગ્યાએ રહી શકીએ એમ છીએ? જે પરિવાર માટે, જે કુટુંબ માટે એમની દુહાઈ આપીને તમે મહેનત કરો છો, દોડધામ કરો છો, સાહેબ અમે બધું પરિવાર માટે કરો છો, એ જ પરિવાર સાથે રહેવાનું આવ્યું ત્યારે કંટાળી ગયા હતા ને? હા, કંટાળી ગયા હતા ને? હવે બહાર નીકળવું છે, હવે મિત્રોને મળવું છે, હવે આને મળવું છે, હવે તેને મળવું છે, હવે મળ્યા નથી ઘણા વખતથી. સતત બધું જ બદલાયા કરે છે. સંધ્યા પ્રરાગાધિવત.
સાંજના સંધ્યાના રંગો ખીલે, થોડી વાર બધું જ સરસ લાગે, આંખને ગમે, તમારું આમ નજર 1% જોવાનું મન થાય એવું સરસ રચાયું હોય, અને થોડી વારમાં અંધારું છવાય અને બધા જ રંગો વિખરાઈ જાય. બધું જ ક્ષણિક. ખાવાની ઈચ્છા થાય એ ક્ષણિક, પહેરવાની ઈચ્છા થાય એ ક્ષણિક. કેટલો વખત! અને એમાં ઘણી વખત ઈચ્છાઓ તો આપણી કોઈકના ઉપર આધાર રાખે. તમે કપડાં પહેરો, સારામાં સારા તમારી પસંદગીના કપડાં લઈને આવ્યા હો, ઘણા શોખથી લઈને આવ્યા હો, અને પહેરીને કોઈ પાર્ટીમાં, કોઈ પ્રસંગમાં, કોઈ રિસેપ્શનમાં જાઓ, અને તમારો કોઈ ખાસ હોય, એટલે યાર આવું પહેર્યું, બસ આવું એક વાક્ય કહી દે ને, આખી પાર્ટી ને આખું રિસેપ્શન મન લાગે. પછી ફરી વાર પહેરે ખરો એ કપડા? પછી પહેરો ખરા? કેમ ના પહેરાય? એટલે કપડા પહેરવામાં પણ તમારે કોઈકનો આધાર રાખવા. તમારે ગાડી કઈ લેવી, તમારે ટીવી કઈ લેવી, તમારે ઘરમાં વસ્તુ કઈ વસાવી, એ દરેક બાબતમાં આપણી નજર કોઈકની ઉપર હોય. કોઈક આવીને શું કહેશે, કોઈક આવીને શું એનું પ્રતિભાવ આપશે, એના ઉપર તમને સુખ દુઃખ થાય. તમારી પસંદગી જેવું કઈ છે જ નહીં, કશું છે નહીં તમારી પસંદગી જેવું. એકદમ હરખભેર પહેરીને ગયો હોય, હા લઈ બસ આટલું એક જોઈને કીધું હોય ને, બિચારો દુઃખી થઈ જાય. ખાવાનું ના ભાવે, પીવાનું ના ભાવે, જટ પાર્ટીમાંથી ઘર ભેગો થઈને બદલે કપડા. પરાધીન. બધું જ ક્ષણિક. સંધ્યા પ્રરાગા દિવસ. જૈન રામાયણમાં હનુમાનજીનો પ્રસંગ આ જ છે. એને વૈરાગી કેવી રીતે થયો? રાજકુમાર છે ને, પવનંજય અને અંજના સુંદરી એમના દીકરા છે હનુમાન. બસ ઉભા છે સંધ્યા સમયે, અગાસીમાં જઈને ઉભા. ક્યારે ગયા છો અગાસીમાં? છે તમારે અગાસી? અગાસી છે ખરી તમારે? હે પાપડ સુકવવા કામ લાગે? હા, તમારે તો હવે કશું બનતું જ નથી ને ઘેર. કપડા સુકવવા કદાચ કામ લાગતી હોય તો, બાકી અગાસી, તમારી ગેલેરીઓ હા, હવે તો ડ્રાય થઈ જાય ને, સીધું પેલા વોશિંગ મશીનમાં જ નાખો એટલે બહુ સગવડ બાપા, અદભુત. તમને નાખે તો હું કઈ ધોવાઈ પાછા આવો કે નહીં બહાર? આવું કોઈ મશીન નીકળ્યું છે કે નહીં? નાખો ધોવાઈ પાછું બહાર. ના એ તો જાતે નીકળે તો પાછું. તમારા ઝરૂખા, તમારી અગાસીઓ, તમારી ગેલેરીઓ આમ ને આમ સૂની પડી હોય, અમને એમ થાય ઘણી વાર કે આ આપણો કયા સુખે બેઠો છે આમાં. આવું સરસ બનાવ્યું હોય, એને બહાર ઊભા રહેવાનું 2 મિનિટ ઊભા રહેવાનો પણ એની પાસે ટાઈમ નથી. સાંજ ખીલતી વિખરાતી તમે ક્યારે જોઈ હતી? બસ તમારે સનરાઈઝ અને સનસેટ એ જોવું હોય તો કાં તો આબુમાં જવું પડે તમારે. સનસેટ પોઈન્ટ ઉપર દોડ્યો જાય એટલે આમ ને આમ બહાર જઈ ને તો દેખાઈ જશે ત્યાં ક્યાં દોડ્યો જાય છે આટલું બધું. હવે સનરાઈઝ જોયો પણ શું જોયું? તમારા નસીબમાં સુખ નથી, સ્વયં દુઃખ ઊભા કરેલા તમારા. તમે દુઃખી છો એવું નથી, તમને દુઃખી રહેવું ગમે છે. ગમે છે ને, છતાં સુખ તમે અનુભવી શકતા નથી. કોઈ દિવસ તમે બગીચામાં જાય ને, તમે જોજો 4 ભાઈબંધો બગીચામાં જાય, શેની વાતો કરે? 4 ભાઈબંધો કે 4 બેનપણીઓ હોય, હરી ભરીને જો બગીચામાં જાય કે કોઈ એવી સરસ જગ્યાએ ફરવા જાય, શેની વાત કરે? કોઈ દિવસ શેર બજારની વાત કરે. નર્યા પૈસાની, આખો દિવસ પૈસાની 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 જ વાત.
કાં તો પારકી પંચાત હોય, કાં તો કપડા લત્તાની વાત હોય, કાં ખાવા પીવાની વાત હોય. મેં ફલાણે ઓર્ડર આપ્યો તો, પેલો છેતરી ગયો, ફલાણું આમ કરી ગયો, પેલો કલી કરી ગયો, આમ કરી ગયો. આવી જ બધી વાતો હોય. પણ તમે ત્યાં બેઠા હો તો કુદરતને માણવાનું તમારા નસીબમાં જ નથી. તમારી પાસે દ્રષ્ટિ જ નથી કે તમે માણો. આમ દરિયા કિનારે જઈ આવ્યો, શું કરી આવ્યો? શું કરી આવ્યો દરિયા કિનારે? શું જોઈ આવ્યા? હે? ફોટા પડ્યા, સેલ્ફીઓ પાડી આવ્યો, વાત પૂરી થઈ ગઈ. પેલો દાંડો લઈને આમ ઉભો રહે, બસ. તમને એમ લાગે કે આ શું પણ આના માટે છો તમે લોકો? જે જોવાનું છે, જે માણવાનું છે, કુદરતના સ્વરૂપને જોવાનું છે, એ કાંઈ તમારા મગજમાં આવતું નથી. બસ આ જ સંસાર લઈને ત્યાં પણ તમે ચાલ્યા જાઓ. કમનસીબ છો. આ જમાનો હતો પેલા, ઉભા રહેતા રાજા મહારાજાઓ, શેઠિયાઓ, લોકો ઉભા છે. સાંજનો સમય છે, સંધ્યા ખીલી, રાજી થઈ જવાય એવા નવા રૂપ દેખાય, એવા નવા રંગો દેખાય. એમ થાય કે કુદરતમાં કેવો ચમત્કાર કોઈ કરનાર નથી, અને છતાંય આટલું અદ્ભુત સ્વરૂપે પ્રગટ કરે. બસ જોયા જ કરે છે, આમ રાજી રાજી રાજી. આ કેવા સ્વરૂપ, કેવા રંગો. એમાં થોડી વાર થઈ તે ધીમે 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 અંધારું ઉતર્યું અને બધા જ રંગો એક જ રંગમાં ભળી ગયા. કાળો રંગ થઈ ગયો. અને એ જ ક્ષણે ચિત્તમાં વિચાર આવ્યો, અરે બસ આટલી વારમાં બધું જ વિખરાઈ ગયું. જે આ વહીએ આનંદ આપતું હતું, મનને પ્રમોદ આપતું હતું, મનને સંતુષ્ટિ થતી હતી જેને જોઈને, એ વસ્તુ આટલી એક ક્ષણમાં જતી હતી. હવે એમાં કાંઈ નહીં. બસ તો શું આપણું જીવન પણ આવું જ હશે? અત્યારે બધું જ સરસ લાગે, યુવાની છે, રંગ રૂપ, શક્તિ, સામર્થ્ય, સત્તા બધું જ છે, એટલે આપણને એમ થાય આહા, અને ભૂલી જઈએ જે પુણ્ય જાતને ભૂલવાડે એનાથી સાવધાન થઈ જશે. કોને ભૂલવાડે? જે પુણ્ય તમારી વાસ્તવિકતાને ભૂલવાડી દે એ પુણ્ય સંસારમાં ડુબાડનારું પુણ્ય હોય છે. આપણે એવા ભૂલતાન થઈ જઈએ, મળેલા પુણ્યમાં, મળેલી સગવડોમાં, સુવિધા અને સાધનોમાં આપણે ભૂલી જ જઈએ કે આ સંસારમાં આપણે આવ્યા છીએ અને થોડા જ વખત માટે અહીંયા રહેવાના છીએ. ભૂલાઈ જાય છે ને? કેટલી વાર યાદ આવે રંગે આખા દિવસમાં? જવાનું છે એવું યાદ આવે? ના જ આવે ને, ના જ. એટલી બધી સગવડ, સુવિધા ને સાધન છે, ક્યાંય ખાલી જરાક દુખાવો થાય ત્યારે યાદ આવે કે ક્યાંક ઉપડી ન જઈએ તો થાય. શું થાય? ક્યારે તકલીફ પડે? ક્યારે ખબર પડે કે ઉપડી જવાનું છે? શ્વાસમાં તકલીફ પડવા માંડે, છાતીમાં તકલીફ પડવા લાગે, એમ કંઈક થાય ને તો એમ થાય કંઈક થઈ જશે તો. બાકી આખા દિવસમાં એક પણ વખત આપણને સાંભળે નહીં કે ભાઈ એક દિવસ આ મૂકીને, એક દિવસ નહીં, આજે પણ એ દિવસ હોઈ શકે છે. આજે પણ એક ક્ષણ આવી શકે છે કે આપણી આંખ બંધ થઈ જાય. એ ભૂલાઈ જાય છે આપણને. આ કોના કારણે ભૂલાઈ જાય? તમારું પુણ્ય તમને ભૂલવાડે. કોણ ભૂલવાડે? જો આટલી સગવડ ન હોત તો એ પુણ્યથી ચેતતા રહેવાનું છે. કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે? કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે? પાનખરનું આવશે ફરમાન થોડી વારમાં. આ કુંપળ ઉગી હોય, નાજુક નાજુક હોય, એકદમ લીલી છમ, કેટલી વાર ધીમે 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 થોડો વખત જાય એટલે એ જ પીળું પડીને
ખરી પડે. કોણ હસ્તી કુંપળોના કાનમાં જઈને કહે પાનખરનું આવશે પ્રમાણ થોડી વારમાં. થોડી વાર થશે, પાનખર આવશે અને આજ લીલા છમ દેખાતા વૃક્ષો ઉપરથી દરેક પાંદડા ફટ 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 કરતા ખરી પડશે અને ઝાડ એકલું તૂટું રહી જશે. આ વાસ્તવિકતા છે. આમ તમે જોવા જાઓ ને તો કુદરત એના જેવી પાઠશાળા એક પણ નથી દુનિયા. જો જોતા આવડે તો એટલું બધું શીખી શકાય એવું છે, એટલું બધું શિક્ષણ મેળવી શકાય એવું છે કે ક્યાંય બીજે ચોપડી ખોલવાની જરૂર નથી. જીવતી પાઠશાળા છે કુદરત. દરેક બાબત તમને કંઈક ને કંઈક બોધ આપી જાય. અને કેટલાય મહાપુરુષો આવા નાનકડા નિમિત્તે, આવા સાવ નાના નિમિત્તે, આપણા માટે તો આ નિમિત્ત જ નથી. આપણા માટે તો કોઈ આપણા ઘરનું ગુજરી જાય તો ક્યાં નિમિત્ત હોય, ક્યાં વૈરાગ્ય આવે. હવે જેના વગર રહેવાતું ન હોય એવી સ્થિતિ હોય ને, એ ચાલ્યો જાય તો આપણને કાંઈ ફરક પડતો નથી. સંધ્યા પ્રરાગાનિવત સાંજના રંગની જેમ ઇન્દ્રિયના વિષયો પણ અસ્થિર છે. મિત્ર સ્ત્રી સોજનાદિ સંગમ સુખમ સ્વપ્નેન્દ્ર જાલોપમમ. મિત્ર હોય, પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, પુત્રી હોય, સ્વજનો હોય, સંબંધ કોઈ પણ હોય, આ બધા જ સંબંધો એક સ્વપ્ન સરીખા છે. બસ થોડુંક લાંબુ આ સ્વપ્ન ચાલે છે, બાકી સ્વપ્નમાં અને આમાં કાંઈ ફરક નથી. ગયા ભાવના કયા સંબંધો યાદ છે? શરીરભાઈ કોઈનો ઓળખો ખરા? ખરેખર કોઈ આવી જાય તમારા ઘેર, હું ગયા ભાવમાં તમારો દીકરો હતો, તમે શું આપો એને? આપો કઈ? અડધો ભાગ. અડધો ભાગ આપે, પણ પાછું આપણે ત્યાં જવાનું હોય તો. સ્વપ્નેન્દ્ર જાલોપમમ. સ્વપ્ન જેવું છે. આજે તમારી આજુબાજુમાં બધું જ છે. બસ ફરક કેટલો છે? પેલું સ્વપ્ન છે ને, આંખ ઉઘડે એટલે ગાયબ, અને આ સ્વપ્ન એવું છે, આંખ બંધ થાય એટલે પૂરું. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તમારી આંખ મીચાઈ પછી આખી દુનિયામાં શું થાય છે, શું નથી થતું, કોઈ ખબર કાઢવા આવતું નથી. કોઈ આવે? આપણે બધાને સ્વર્ગમાંથી લખ્યા છે, એકે સ્વર્ગમાંથી આવ્યો આપણી ખબર કાઢવા? હે? આટલાને સ્વર્ગે પહોંચાડ્યા, પણ કોઈ આપણી ખબર કાઢવા આવ્યું નથી. સૌ પોતાનામાં દેવલોકમાં જાય ને, અહીંથી જીવ જો જાય તો, એ બધા ગયા જ હોય એવું નહીં. આ તો આપણે સારા શબ્દો લખવા જોઈએ એટલે લખીએ સ્વર્ગવાસી. દેવલોકમાં જાય ને એટલે પહેલું એને યાદ આવે કે હું ક્યાંથી આવ્યો. પહેલું જ એને વિચાર જ આવે હું ક્યાંથી આવ્યો. અને જુએ, ઓહો હું આ ઘરમાં હતો, હું ફલાણો હતો, ઢીકણો હતો. એને એમ થાય ખરું કે હું ત્યાં જઉં. હવે ત્યાં દેવલોકનું અદ્ભુત વાતાવરણ રચાયું હોય, 32 નાટકો ચાલતા હોય, આટલી બધી અપ્સરાઓ હોય, આમ ચામર ઢળાતા હોય, વિંજાતા હોય, ઘડી ખમ્મા થતી હોય. એને એમ થાય આ લે બે ઘડી જરાક નાટક જોઈને પછી જાય. એ નાટક જોવામાં એવો તલ્લીન થાય ને, ફરી વાર એને ધ્યાન આવે કે મારે જવાનું, ત્યાં તો 2-3 બહુ બદલાઈ ગયા આપણે. શું થઈ જાય? ત્યાં તો આપણા 2-3 બહુ બદલાઈ ગયા હોય. અહીંયા એટલો બધો લીન થઈ જાય એના નાટક છેટકમાં ભૂલી જાય. કોઈને કશું યાદ ના આવે. હું ત્યાં હતો અને બધા અત્યારે દુઃખી છે, અને મારા જવાથી વધારે દુઃખી છે. હું એકલો હતો કમાવા વાળો, અને હવે પાછળથી કોઈ નથી, તો દેવલોકમાંથી આવીને કોઈ મદદ કરતું નથી. કરે છે? સ્વપ્નેન્દ્ર જાલોપમમ. બધું જ સ્વપ્ન જેવું છે, ઇન્દ્રજાળ જેવું છે. થોડું લાંબુ આ સ્વપ્ન ચાલે છે. આપણે મારું 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 કરીને વળગી પડીએ છીએ. આ મારું ને આવું મારું ને આ મારું ને આ મારું. પણ ગયા પછી શું? તમે જાઓ કા એ જાય પછી શું? પછી પાછા લોકો ફટાફટ ગોઠવાઈ જતા હોય.
સંસાર ચાલતો જ રહે છે, ચાલતો જ રહે. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. આપણું અસ્તિત્વ કેટલી વારમાં ભૂલાઈ જાય. પાણીમાં આંગળી નાખો અને બહાર કાઢો ને જગ્યા કેમ પુરાઈ જાય, એમ તમારી જગ્યા પુરાઈ જવાની છે. એમ માનીને રહેતા નહીં કે હું નહીં હોઉં તો આ લોકોનું શું થશે. કોઈનું કશું અટકતું નથી, કારણ કે દરેકનું ગાડું ચલાવનાર એનું પુણ્ય છે, તમે નહીં. તમે કરો છો એમના માટે, એ એમનું પુણ્ય છે માટે. નહીંતર કોઈ કોઈનું કરતું નથી. સ્વપ્નેન્દ્ર જાલોપમં તત્કિમ વસ્તુ ભવે ભવેદિહમુદામ આલંબનમ યત્સતામ. વિચારો, આ સંસારમાં જે ડાયો માણસ છે એને માટે કયો પદાર્થ, કઈ પરિસ્થિતિ આ સંસારમાં સુખનું આલંબન બને, જીવવાનું આલંબન બને. કોના આધારે જીવવાનું? કોના આધારે છે? કોઈ આધાર બને એવું? તમારું આયુષ્ય આધાર બને એવું નથી. આપણી સંપત્તિ આધાર બને એમ નથી. આપણી ઈચ્છાઓ આધાર બને એમ નથી. આપણે ન આયુષ્યના ભરોસે જીવી શકીએ એમ છીએ, ન સંપત્તિના ભરોસે રહી શકીએ એમ છીએ, ન આપણી ઈચ્છાઓના ભરોસે રહી શકીએ એમ છીએ, ન આપણા પરિવારને સ્વજનોના ભરોસે રહી શકીએ એમ છીએ. કોઈના ભરોસે આ સંસારમાં રહી શકાય એવું. આપણે ભરોસે આપણે હાલીએ રે. કોના ભરોસે? આપણા ભરોસે આપણે હાલીએ. આપણા જ ભરોસે આપણે જીવવાનું છે. જેણે જેણે આ સંસારમાં આધાર શોધવાનો પ્રયત્ન કર્યો છે અને જેણે જેણે પણ સંસારના પદાર્થોને, સંસારની વ્યક્તિઓને, સંસારની પરિસ્થિતિઓને આધાર માન્યા છે, એ બધા જ દુઃખી થયા છે. બધા જ આર્ત ધ્યાનમાં મર્યા. બધા હાય હોય કરતા મર્યા. કોઈ કે સંપત્તિને પોતાનો આધાર માન્યો, બધા છે તો હું સુખી છું. વ્યક્તિને કોઈએ આધાર માન્યો છે, પરિસ્થિતિઓને કોઈ આધાર, બધા જ દુઃખી થયા. જ્ઞાનીઓ એક જ કહે છે, કોઈ આલંબન લેવા જેવું નથી. આના વગર નહીં જ રહેવાય, આના વગર આમ નહીં થાય, તેના વગર તે નહીં થાય, કશું જ નહીં. સંસાર આમ જ ચાલ્યા કરે. રાતર ભ્રાતર ઇહાવ દાતર થયો ये चेतना चेतना दृष्टा विश्व मना प्रमोद विदुरा भावा स्वतः सुंदरा. આમ દેખાય તમે સવાર ઉગી હોય અને સવારથી વાતાવરણ એકદમ પ્રફુલ્લિત 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 વાતાવરણ હોય, બને સાંજ પડતા સુધીમાં તો કેટલાય ફેરફાર થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? કેટલા ફેરફાર થઈ જાય? આપણે કલ્પના ન કરી હોય એટલા ફેરફાર આપણે એક દિવસમાં જોતા હોઈએ. ક્ષણે ક્ષણે બદલાતું જાય છે બધું. આ મનને પ્રમોદ આપે એવી વસ્તુ હોય, મનને ગમે એવું હોય બધું, અને ક્ષણભરમાં બધું જ બદલાઈ ગયું. તમને જોવું ના ગમે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય. તાંસ તત્રૈવ દિને વિપાક વિરસાન હા નશ્યતઃ પશ્યતઃ. એ જ દિવસે વિપાક બદલાય, કર્મ બદલાય, પરિસ્થિતિ બદલાય, અને જેના પ્રત્યે મને રાગ થતો હતો એના જ પ્રત્યે મને દ્વેષ થઈ જાય. બધું જ બદલાય. આપણે ત્યાં એક દાખલો આવે છે, પ્રત્યેક બુદ્ધનો દાખલો આવે. સ્વાભાવિક છે, કોઈ પણ મહોત્સવ આવે ને આપણે ત્યાં ધામ ધૂમ ચાલે. એના કઈક કેટલાય સમયા નીકળે, વરઘોડા નીકળે, આ નીકળે. તે દિવસે ઇન્દ્ર મહોત્સવ હતો. ઇન્દ્ર ધજા શણગારવામાં આવી છે, મોટી ઇન્દ્ર ધજા બનાવવામાં આવી. અનેક રંગબેરંગી પતાકાઓ લગાડી અને ઇન્દ્ર ધજા તૈયાર કરવામાં આવી. અને એની આજુબાજુમાં આખું ગામ ગીતો ગાતું, મંગલિક શબ્દો બોલતું, વાજિંત્ર વગાડતા, બધા એની જાણે સાક્ષાત ઇન્દ્ર હોય એમ પૂજા કરતા કરતા એ ઇન્દ્ર ધનુષ્યનું, ઇન્દ્ર ધજાની શોભાયાત્રા કાઢી છે આખા ગામ.
આમ જુઓ તો આમ મન મોહી લે એવી ઇન્દ્રધજા બનાવી. નામ ભૂલી ગયો આપણા પ્રત્યેક બુદ્ધનું. એ જોઈ રહ્યા છે નગરની શોભાયાત્રા. શોભાયાત્રા પતી, બપોર સુધીમાં બધું પતી ગયું. સાંજ પડી અને રાજા રૈવાડીએ નીકળ્યા, ફરવા માટે નીકળ્યા. અને રસ્તામાં એ ઇન્દ્ર ધજાને પડેલી જોઈ. ધજાઓ રખડે છે, એ કઈ પડી છે, ક્યાં પડી છે, કોઈ પગમાં આવે છે, કોઈ ઉકરડામાં પડી છે, આમ પડી છે, ચારે બાજુ. રાજા ઉભો રહી ગયો. અરે રે, સવારે જેની આજુબાજુમાં વાજિંત્રો વાગતા હતા, સવારે આજુબાજુ જેને ગીતો ગવાતા હતા, જેને જોઈને આપણે નૃત્ય કરતા હતા, આંખને જે ભાવતી હતી એ વસ્તુ, આની આ દશા. કામ પત્યું અને પછી કામ પતે પછી તમે જુઓ, આપણે માંડવા રોપીએ છીએ મહોત્સવના, ખાવા પીવાનું હોય, આમ જમણવારનો મંડપ બરાબર સજાવ્યો હોય, એવો અદભુત સજાવ્યો હોય ને, આમ બરાબર ટેબલો ગોઠવ્યા હોય, આમ તમને એમ લાગે કે ઘડીક વાર અહીંયા બેસવું જોઈએ. પણ એક પંગત ઉઠી જાય પછી, અને જમણવાર પતે પછી એ મંડપમાં પગ મૂકવાનું એ મન થાય. ક્યાં કઈક પડ્યું છે, ક્યાં કઈક પડ્યું છે, આમ તેમ રગદોળાયેલું બધું પડ્યું હોય, રગદોળાઈ જાય બધું જ રગદોળાઈ જાય. શું પરિસ્થિતિ? સવારે જે મંડપ જોઈને તમે હરખાતા, ધરાતા નહોતા, વારંવાર બધાને લઈ જાઓ, જો તો ખરો કેવો સરસ મંડપ બનાવ્યો છે, જો તો ખરો કેવું સરસ સજાવ્યું છે, જો તો ખરો કેવી સજાવટ કરેલી છે. અને એ જ મંડપમાં સાંજે પગ મૂકવાનું મન ન થાય. ભ્રાતર યાવદાદ ઋતયો. સવારે એમ લાગે કે આ કેવી એ શોભા છે, કેવો એ સમયો છે. અને સાંજ પડતા 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 સુધીમાં તો જોવાનું એ મન ન થાય એવી વિકૃત પરિસ્થિતિ ઊભી થઈ જાય. આ જ વાસ્તવિકતા છે. જોયું, અરે રે, સવારે જેને લઈને પડતા હતા, જેને હાથ અડાડવા માટે પડાપડી થતી હતી, જે ઇન્દ્ર ધજા ઉપાડવા માટે લોકો આમ પડાપડી કરતા હતા, અને એની આ દશા સાંજે. ઉપયોગિતાનો સંસાર છે, બરાબર યાદ રાખજો. એનો સંસાર છે. તમે કોઈકને ઉપયોગી છો માટે તમને કોઈક બોલાવે. જે દિવસે તમારો ઉપયોગ પૂરો થયો, પાંજરાપોળના બળદમાં ને આપણામાં કોઈ ફેર પડવાનો નથી. બસ એટલું જ છે કે આપણી કોઈ પાંજરાપોળ નથી નીકળી, નહીં તો આપણને મૂકી આવે એમ છે. દશા બદલાઈ જાય, દિશા તો આપોઆપ બદલાઈ જાય, દશા જ બદલાઈ જાય. તમે કેટલો વખત ઉપયોગી છો એટલી જ આપણી કિંમત છે. સમજીને કરજો, સમજીને મોહ કરજો, સમજીને મારું મારું કરજો, સમજીને મમત્વ બાંધજો, સમજીને જોડાજો. જો સમજ્યા વગર એકલી આસક્તિથી, રાગથી જો જોડાઈ ગયા ને, પણ જે દિવસે તમારામાં દમ નહીં હોય, તમારો કોઈ ઉપયોગ નહીં હોય, ત્યારે તમારી સામું જોવા પણ કોઈ તૈયાર નહીં હોય. અત્યારથી તૈયારી રાખો. જો કે તમને તો તમારા પુણ્ય ઉપર ભરોસો હોય ને. આપણી સાથે એવું થોડી થાય, ભલે આખી દુનિયા સાથે થાય. થાય આપણી સાથે આવું? હા, ના થાય, કારણ કે એવું છે જ નહીં કોઈ આજુબાજુ. કોઈની પણ સાથે થઈ શકે. સંસાર માત્ર ઉપયોગિતાનો છે. તમે ઉપયોગી છો ત્યાં સુધી તમે પૂજા છો. જોયું છે ભાઈ, જોયું છે, નજર સામે જોયું. એક છોકરો કમાય ધમાય, ખૂબ સરસ. આમ કમાતો કોને સારો ન લાગે? લાગે ને સારો. આમ માને રાત્રે મોડું આવે ને
એના માટે જાગે, ગરમ ગરમ રસોઈ કરે, ગરમ ગરમ જમાડે. ના બેટા થાકીને આવ્યો છે, ના આમ થયો છે, ના આમ થયો છે, એટલી બધી દેખભાળ રાખે, એટલી બધી દેખભાળ રાખે, બહુ ખબર રાખે, દરેક બાબતની ચિંતા કરે. એમાં અચાનક થોડા વખતમાં એને દીક્ષા લેવાનું મન આવે, મન થઈ જાય. ગુરુ ભગવંત સાથે રહેવા માંડ્યો ને બાપાને ગમે નહીં, મારે. ગુરુ ભગવંત ઠપકારે, મારે શું કરવા ભાઈ? અમે આપી તો નથી દીધી ને દીક્ષા, છે તો ભલે ને રહેતો. હવે પેલા ધૂન ચડી, દીક્ષા લેવી છે, લેવી છે, લેવી છે, મારા સાહેબની સાથે રહે, થોડો વખત રહે. સ્વાભાવિક છે, તમે જે જોબ કરતા હો, નોકરી કરતા હો અને કમાણી કરતા હો, જોબ છૂટી તો જાય ને. પેલાને તમારી દીક્ષા સાથે શું લાગે વળગે? એને એના કામ સાથે લાગે વળગે. એની જોબ છૂટી ગઈ અને યોગાનું યોગ, એના દીક્ષાનો ભાવ છૂટી. દીક્ષાનો ભાવ પણ આ હકીકત છે, આપણે નામ ઠામ નથી લેતા, પણ આ એક હકીકત છે. એનો દીક્ષાનો ભાવ પણ અલ્પ થઈ ગયો, નથી લેવું, સરસ, વાંધો નહીં. હવે નોકરી શોધવી મુશ્કેલ, કરે મહેનત. હવે સાંજે આવે ને, મૂક્યું છે ખાઈ લે છે. શું મૂક્યું છે ને ખાઈ લેજે, પણ આ કેમ બનાવ્યું છે? જો ભાઈ જે છે ખાઈ લેવાનું, બહુ નખરા કરવાના. ઠંડુ છે ને ગરમ છે ને, આજે આ કેમ બનાવ્યું, તે કેમ બનાવ્યું, આ બધી ફરિયાદો હવે નહીં કરવાની. કેમ? सर्वे गुणा कांचन आश्रयन्ते सबसे बड़ा रुपया. રૂપિયો તમારી પાસે છે ને, મધ છે તો મધપુડા ઉપર માખી બેઠે. મધ ન હોય તો મધપુડો ગમે તેટલો મોટો હોય, એક માખી આવતી નથી. આ ઉપયોગિતા છે. છોકરો છે, સગો દીકરો છે, ગઈકાલ સુધી આગ્રહ કરીને એને શું ભાવશે એની ચિંતા કરીને જે માં જમાડતી હતી, એ આજે એની ઉપેક્ષા કરે. આ જ છે સંબંધો. આમાં કોઈ માનો વાંક નથી. બરાબર સમજજો, કોઈનો વાંક નથી. વાંક કોનો છે? વાંક છે આપણા મોહ. આપણે એમ માની લીધું હતું કે આખી જિંદગી મારી સાથે આવો જ વ્યવહાર થશે. કોઈ વ્યવહારને કાયમી માની લેવો એના જેવી મૂઢતા એક પણ નથી. સારામાં સારો વ્યવહાર આજે તમારી સાથે થતો હોય એ પણ કાયમી નથી, અને કોઈક તમારી સાથે નબળો વ્યવહાર કરતો હોય એ કાયમી. દરેક માણસની ઉપયોગિતા બદલાય અને માણસનો વ્યવહાર બદલાય. ગઈકાલ સુધી મને આની કોઈ જરૂર નહોતી એટલે હું એની સામે નહોતો જોતો, અને આવતીકાલે મને જરા જરૂર પડી, હે ભાઈ કેમ છો, મજામાં? ઓલાને પ્રશ્ન, આજે મહારાજ કેમ બોલાવે છે? રોજ તો કોઈ જણો હામો નથી જોતા. આ જ છે સંસાર. ખપમાં આવે તો ડૂબતા નહીં પૂછે, ખપમાં આવવો જોઈએ. અહીં ખપ એનો છોછ નહીં. કંટાળી ગયા છો? બધું જ સમજાય છે, છતાંય મોહ એટલો બધો પ્રબળ છે ને, ખેંચાય, વારંવાર ખેંચાય. પેલી શાક માર્કેટમાં પેલી બકરી હોય ને, ગયા તો શાક માર્કેટ કોઈ ના? હવે તો ઓનલાઈન તમારે શાકભાજી આવે, તમારે તો બધું તમારા નસીબમાં જ નથી એ મજા કરવાની. હા, એ વાત બી સાચી. બિલકુલ સાચી. એમાં મસાલો નાખેલો આવે કે ના આવે ને? ખાલી વઘારવાનું જ રહે તમારે. સીધું ખાવાનું ગરમ કરીને. અચ્છા, એ બરોબર. હા, સુધારેલું મળે.
સુધારેલો કોઈ માણસ મળે છે કે સુધરેલો? જે બકરી હોય ને, એટલે તમે જોજો, પેલી શાકભાજી વાળી હોય કે વાળો જે પણ હોય, એનું ધ્યાન આમ તેમ જાય ને એટલે મોઢું નાખે, ધાડ દઈને પેલી લાકડી ફટકારે, જોરથી લાકડી ફટકારે, મારે અને બકરી ભાગી જાય. ભાગી જાય કે ન ભાગી જાય? કારણ કે માર પડ્યો છે, દુખે, વેદના થાય, પણ ફરી પાછી આવે કે ના આવે? આટલી માર ખાય, આટલી વેદના થાય, અને તોય વળી પાછી એ બકરી થોડી વાર થાય અને એમાં મોઢું નાખવા આવે, ફરી ફટકો ખાય, વળી પાછું જાય. શું ફરક છે આપણા મને એમાં? આપણે પણ આટલા ફટકા ખાઈએ, આટલા બધા ડફડા ખાઈએ, આટલી બધી ઠોકરો ખાઈએ, ખબર પડે વારંવાર કે આમાં કાંઈ સ્વાદ આવતો નથી, પણ તોય પરાણે 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 ખેંચતા 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 આખી જિંદગી વેંઢાવી રહીએ. કરુણતા છે આ આપણી. છે હવે બતાડીએ, તમારે લેવો નથી. તમારે રસ્તો તો જોઈએ છે, પણ તમારા હિસાબે જોઈએ. રસ્તો તમારા હિસાબે જોઈએ. અમારું બધું સાજું રહે અને એ સિવાય બતાડો. એટલે ઉપયોગિતાનો સંસાર છે ભાઈ. દરેક જગ્યાએ સ્વાર્થ. પણ એક વસ્તુ બરાબર, પ્રભુના શાસને એટલી સરસ વ્યવસ્થા સમજાવી છે, દ્વેષ નથી કરવા. તમે એમ કહો માં આવી છે, બાપ આવો છે, ભાઈ આવો છે, ભાણેજ આવો છે, સાસુ આવી છે, વહુ આવી છે, આ બધા જ આર્ત ધ્યાનો પ્રભુને માન્ય નથી, પ્રભુના શાસનને માન્ય નથી. આ એક પણ વિધાન માન્ય નથી. કર્મ આવા, શું આવા છે? મારા કર્મ એવા છે, મારા ઋણાનુબંધ એવા છે. તકલીફ મારા જ્ઞાનમાં છે, તકલીફ મારા મોહમાં છે. હું માનું છું કે આ મારા છે, બસ માટે ડફડા ખાઉં. તમે એક સુરક્ષિત અંતર, તમે ખબર છે સડક ઉપર જાઓ ને, ટ્રક ઉપર લખેલું હોય સુરક્ષિત અંતર ઠેવા. ભાઈ સુરક્ષિત અંતર રાખીને ગાડી ચલાવો તો શું ન થાય? હવે તમે અંતર સુરક્ષિત ના રાખો પછી એક્સિડન્ટ થાય. એમ સંસારમાં પણ સુરક્ષિત અંતર ઠેવા, એક લાઈન દોરી રાખીને સંબંધોને રાખવાના. એકદમ ઓળઘોળે નહીં થઈ જવાનું, એકદમ દૂરે નહીં થઈ જવાનું. વિવેક પૂર્વક જીવવું એ સુખી જીવવાની ચાવી. વિવેક પૂર્વક જીવો. રાગનો વિવેક હોય, દરેકની એક મર્યાદા. અતિ કરવા જાઓ, અતિ છે હોતી એક ક્ષતિ. જ્યાં અતિ છે ત્યાં ક્ષતિ છે. એટલે બધું જ ઉપયોગિતાનો છે. તેની જોઈ ઇન્દ્ર ધજાની સ્થિતિ, અરે રે રે, સવાર સુધી જે પૂજાતી હતી એની સાંજે આ સ્થિતિ. આમ જ છે, બધું ક્ષણિક છે. અને એક મિનિટમાં સંસારના બધા જ મોહ ચિત્ત ઉપરથી સાવ ઉતરી ગયા. હવે બે પ્રત્યેક બુદ્ધની વાત આવે. બીજાની વાત આવે છે એક બળદ છે, નાનકડો છે, હજી જન્મ્યું છે, એકદમ દૂધ જેવું સફેદ, આમ જોઈને વહાલ કરવાનું મન થાય એવું એ પ્રાણી. હા, વાછરડું એકદમ નાનકડું. રાજાની નજર પડી, ઓહો, નાનું હોય ને ત્યારે સ્વાભાવિક છે વહાલ કરવાનું મન થાય એવું હોય. એને કહી દીધું આને ખાલી સાચવવાનો છે, એને કોઈ કામમાં લગાડવાનો નથી, કોઈ કામમાં નહીં લગાડવાનું, અને ફક્ત સાચવવાનું, ખવડાવો પીવડાવો, બસ એમ જ રાખો. જ્યારે પણ રાજા બહાર નીકળે, જ્યારે પણ આવે જાય, ગમે ત્યારે એકવાર એની ખબર કાઢે, જોઈ આવે, રોજ જોઈને રાજી થાય, કેવો સરસ લાગે છે, કેવો સરસ લાગે છે, કેવો સરસ લાગે છે. રાજા રાજકાજ છે, ક્યારેક કામમાં હોય, ક્યારેક ન હોય. રોજ ધ્યાન તો રાખે, દેખભાળ પણ રખાવે, એના ખાવા પીવાની ચિંતા કરે, એનું બધું કરે. આમ ધીમે ધીમે હવે કામ નહીં કરવાનું, રાજાને ઘેર રહેવાનું, અને આટલી બધી દેખભાળ થતી હોય કેવા થાય?
હૃષ્ટપુષ્ટ થાય, જોઈને એમ થાય કે ઓહો, અભિમાન થાય એવો એ પુષ્ટ થયો. એમાં વખતે કેટલો વખત એવો નીકળી ગયો કે જ્યારે રાજા એમની પાસે જઈ જ નથી, રાજકાજમાં લપટાઈ ગયા, ભૂલાઈ જાય, બધું જ ભૂલાઈ જાય. પોતાનું કામ હોય ત્યારે બીજું બધું જ ભૂલાઈ જાય. ઘણા વખત પછી અચાનક એને યાદ આવે. એક દિવસ બહાર નીકળ્યા, ક્યાંક જવાનું હતું, અને અચાનક એક દિવસે ખૂણામાં એક બળદને જોયો, માખીઓ ભણભણે છે, શરીરમાં કોઈ શક્તિ નથી, એક કાન હલાવી શકે એવી તાકાત નથી, બસ પડ્યો છે, મોઢામાંથી લાળ ચાલી જાય છે, આંખમાંથી આંસુ જાય છે, શરીર સાવ સુકાઈ ગયું છે, આમ સાવ નખાઈ ગયેલો. આ માખીઓ ભણભણે છે, ઉડાડવાની એ તાકાત નથી, એ માખીઓ ઉડાડવાની. એકદમથી સેવકને બોલાવે, ભાઈ આ શું છે, આની આ સ્થિતિ કેમ થઈ? કોણ કયો છે આપણે? સાહેબ આ એક બળદ છે જેને આપણે સાચવવા આપ્યું. હે, આ એ છે જેની આટલી બધી માવજત કરી, જેને આટલા આમ એવો દેખાતો હતો હૃષ્ટપુષ્ટ કે જાણે એની આ સ્થિતિ? તો કે હા, બસ આ શરીર સવારમાં જેનામાં ચમક દેખાતી હતી, દમક દેખાતી હતી, તાકાત ને શક્તિ દેખાતી હતી, રૂપ અને યૌવન દેખાતું હતું, એ સાંજ પડતા સુધીમાં એક માખ ઉડાડવા જેટલી તાકાત ન હોય એવી સ્થિતિમાં એ એક બાજુ કણસી રહ્યો છે. અને એનો એ કણસાટ રાજાથી જોવાયું નહીં. અરે રે રે, આ સ્થિતિ છે જેના ઉપર મુસ્તાક થઈને અમે ફરીએ છીએ, જેનો અહંકાર કરીએ છીએ, અને જેને રોજ સાચવ્યા કરીએ છીએ, બીજું બધું જ ભૂલીને સાચવ્યા કરીએ છીએ, એની છેવટે આ સ્થિતિ થવાય. કોઈ પણ પદાર્થ હોય, ચેતન હોય કે અચેતન હોય, કોઈ પણ પદાર્થ હોય, કશું જ એની બહારની કોઈ પરિસ્થિતિ કાયમી હોતી નથી. અને રાજાના ચિત્તમાં એક વૈરાગ્ય જાગ્યું. જો આ રીતે જ છેવટે બધું જ વિલાઈ જવાનું હોય તો કોના ભરોસે અહીંયા રહેવાનું, કોના ભરોસે જીવ્યા કરવાનું? અને આત્મા સાધના માટે સંયમનો પંથ સ્વીકાર. અહીંયા વિનય વિજયજી મહારાજ કહે છે, તાંસ તત્રૈવ દિને વિપાક વિરસા ના નશ્યતઃ પશ્યતઃ ચેત પ્રેત હતમ જહાતિન ભવ પ્રેમાનુબંધમ મમ. આવું તો રોજ આપણે જોઈએ. જુઓ છો ને, નજરે જુઓ છો. ગઈકાલ સુધીનો હૃષ્ટપુષ્ટ માણસ આવતીકાલે કેન્સરમાં સપડાય તો એના શરીરની કેવી દુર્દશા થઈ જતી હોય. હાડકા દેખાય એવી સ્થિતિ આવીને ઊભી રહી જાય. જાતે કોળીઓ ભરીને મોઢામાં ન નાખી શકે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય. તમને એમ થાય, અરે રે રે, આ માણસ 3 માણસો ઉચકીને ફેંકી દે એવો માણસ આજે પોતાનો કોળીઓ ઉચકી નથી શકતો, પોતાના હાથે પોતાનું એ વજન ઉચકી નથી શકતો એવી સ્થિતિમાં છે. આવું તો રોજ આપણે જોઈએ છીએ. વિનય વિજયજી મહારાજ કહે છે કે ભગવાન આવું રોજ જોઈએ છીએ અમે. સવારની રોનક પણ અમે જોઈએ છીએ અને સાંજે વિલાઈ જતા એના તેજ પણ અમે જોઈએ છીએ. દરેક પદાર્થોની નશ્વરતા અમે જોઈએ છીએ. દરેક પદાર્થનો વિનશ્વરતાનો અમને ખ્યાલ છે, બધું જ છે. અને છતાંય ચેત પ્રેત હતમ જહાતિન ભવ પ્રેમાનુબંધમ મમ. અમારા ચિત્તને જાણે ભૂત વળગ્યું હોય ને તોય એનો રાગ ઉતરતો નથી. ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે, રોજ રોજ આવું જ જોવા મળે છે. રોજ આપણા વૈરાગ્યને પોષણ મળે એવા અસંખ્ય દાખલાઓ આપણી આંખ સામે બનતા હોય, અને છતાંય અમારું ચિત્ત એના મોહને દૂર કરી શકતું નથી. એનો જે પ્રેમનો અનુબંધ છે, એની આસક્તિ છે, એને છોડી શકતું નથી. શું નથી છૂટતું? કેટલા દાખલા જોઈશે?
હે હરીશભાઈ, કેટલા દાખલા જોઈએ, કેટલા ઝાટકા જોઈએ, કેટલી ઠોકરે આપણે સુધરશું, કેટલી ઠોકરે. કાંઈ નહીં, નીકળવાની વાત નથી કરતો કે તમે કેટલા દાખલા બનશે પછી છોડીને નીકળશો, પણ ક્યારે અંદરથી અળગા થશે, ક્યારે આ મોહ અને મમત્વ છૂટશે, ક્યારે આસક્તિને રાગ છૂટશે. એ બકરી તો આપણી અજ્ઞાન છે. આપણે કમસે કમ બકરી તો નથી. આનંદ છે ને એમાં, હે નથી ખરેખર? તો શું કરવું છે? તમે જે ધંધો કરો છો કે બિઝનેસ કરો છો કે ગમે તે કરો છો, તમને કોઈ કે નવી ટ્રીક બતાડી અથવા નવી કોઈ પદ્ધતિ બતાડી, તમને મનમાં જચી પણ ખરી, તમે બધી તપાસ કરી, અને છતાંય તમે એ રસ્તે ચાલ્યા પણ ખરા, અને તમને 10-20 હજારનું નુકસાન થઈ ગયું. તમને 10-20 હજારનું નુકસાન થઈ ગયું. તમે શું કરો? બકરી જેવું કરો, બધો બંધ કરી દો. એટલે જે રસ્તે તમે ગયા અને જેમાં નુકસાન થયું, એ રસ્તે જવાનું બંધ કરો કે ના કરો, કે પછી બકરી જેવું કરો? ત્યાં બકરી ના થાવ. હા બસ, ફાઇનાન્શિયલી તકલીફ પડે તો વાંધો છે. પૈસા ખોવાય એની તકલીફ છે, આત્મા ખોવાય એનું શું વાંધો? બહારના નુકસાન જ આપણને નુકસાન. એટલે જ તો કહે છે ચેત પ્રેત હતમ જાતિન ભવ પ્રેમાનુબંધમ મમ. તોય આ સંસાર પ્રત્યેનો મોહ ઓછો નથી થતો. લગી રે એમાં આસક્તિ જરાય ઘટતી નથી. હવે આનું ગેય કાવ્ય આવશે, મૂઢ મુય્યસી મુધા મૂઢ મુય્યસી. એનું ભાવનાનું, આ તો પીઠિકા એટલે અનિત્ય ભાવનાની પીઠિકા હતી. પેલા આખા શાંત સુધારસની પીઠિકા હતી, આ અનિત્ય ભાવનાની. હવે ભાવનાના ગાનનું આખી ભાવના આવશે. એનું શું સ્વરૂપ છે? અગ્રે અધિકાર.